સુરતમાં નકલી પનીર કૌભાંડનો પર્દાફાશ। સુરતમાં નકલી પનીર બનાવતી એક ડેરી પરથી પોલીસે મોટો જથ્થો ઝડપ્યો છે। શહેરની એસઓજી પોલીસને બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી સંયુક્ત રીતે રેડ હાથ ધરવામાં આવી હતી। રેડ દરમિયાન 955 કિલો જેટલું શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું। પોલીસે અંદાજે 2 લાખથી વધુનું મૂલ્યનું પનીર જપ્ત કર્યું હતું। ડેરીના સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। ₹3 લાખથી વધારાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। કૌશિક પટેલની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેની બીજી યુનિટ ઓલપાડ વિસ્તારમાં પણ ચાલી રહી છે। ત્યાં સ્થાનિક પોલીસની મદદથી રેડ હાથ ધરવામાં આવતા 420 કિલો ડિલાઇટ બટર અને 600 લીટર શંકાસ્પદ દૂધ, 90 લીટર તેલ તેમજ 200 કિલો પનીર અને પનીર બનાવવા વપરાતું 7 લીટર એસિડ મળી આવ્યું હતું। પોલીસે આ ઓલપાડ ખાતેથી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ પનીર માનવ આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે। આવા નકલી પનીરમાં મળવાટરૂપ રાસાયણિક પદાર્થો હોવાના કારણે ચામડીના રોગ, પાચન તંત્રની સમસ્યા તેમજ લાંબા ગાળે કેન્સર જેવી ગંભીર બીમારીઓનો ખતરો થઈ રહ્યો છે। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। અન્ય સંકળાયેલા લોકોના નામ બહાર આવવાની શક્યતા છે। જે કે ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત।